સુરત સરથાણાની સોસાયટીમાં ખાડીના પાણી ઘૂસી જતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। 2 દિવસ સુધી પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। દેવી કૃપા શ્યામધામ સોસાયટી સંઘના સોસાયટી સહિતની સોસાયટીઓમાં ખાડીપૂરનો કહેર છે। બાળકોના પુસ્તકો, ફ્રીજ, ટીવી, પંખા, સોફા, સેઠી સહિતનો કિંમતી સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો। લોકોએ પલળી ગયેલો તમામ સામાન બહાર સૂકવવા માટે કાઢ્યો છે। 2 દિવસ સોસાયટીઓમાં પાણી રહ્યું છતાં પાલિકા તંત્ર ડોક્યું કરવા નથી આવ્યા। સ્થાનિકોએ પાલિકા પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે। સુરતમાં ખાડીપુર ઓસર્યા છે, પરંતુ ત્યારબાદ તારાજી સર્જાય છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। સુરતની શ્યામધામ સોસાયટી, દેવી કૃપા સોસાયટી, સંઘના સોસાયટી સહિતની આ સોસાયટીઓ જે છે કે જે નાના વરાછા વિસ્તારમાં આવી છે, તે વિસ્તારમાં અત્યારે ખાડીના પાણી ઓસરી ગયા છે। પરંતુ જે પ્રકારે લોકોનો જે મિલકતો હતી, સેટી, સોફા, કબાટ, કુલર, ફ્રીજ સહિતની જે વસ્તુઓ છે તેમાં પાણી ઘૂસી ગયું અને તેના જ કારણે લાખો રૂપિયાનું નુકસાન છે લોકોને થયું છે। અત્યારે તમામે પોતાનો સામાન છે તે સૂકવવા માટે બહાર કાઢ્યો છે, પરંતુ લાકડાની વસ્તુ છે ત્યારે ખૂબ જ મોટું નુકસાન છે તે અત્યારે આ વિસ્તારમાં થયું છે। અડધોઅડધ મકાન ડૂબી ગયા છે, ત્યારે અનાજ, કઠોળ સહિત લોકોના ઘરની અંદર હતા તે પલળી ચૂક્યા છે અને તેના જ લઈને લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। જાય તો ક્યાં જાય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। અત્યારે હાલ આ સફાઈ કામગીરી પોતે સ્વરીતે કરી રહ્યા છે। સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું। કાકા, કેટલું પાણી હતું ને કેટલું નુકસાન? અડધી બારી સુધી ડૂબી ગયો હતો અને પૂરેપૂરું નુકસાન છે। દર વર્ષે આ પ્રકારે પાણી દર વર્ષે આ જ પોઝિશન થાય છે। તંત્રને રજૂઆત કરો છો? તંત્રને રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી। પાણી ભરાયું, કેટલા દિવસ પાણી રહ્યું હતું? તંત્રના કોઈ લોકો આવ્યા હતા ખરા? તંત્રના કોઈ લોકો અહીંયા આવ્યા જ નથી। સાફ સફાઈ અમે જાતે કરી છે, કોઈ અહીંયા આવ્યું જ નથી। પાણી 30 કલાક પાણી ભરેલા, કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી। સફાઈ અમે જાતે સફાઈ કરી છે। બિલકુલ, અન્ય લોકો છે, શું કહેશો? જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, કોને જવાબદાર ગણો છો? કોર્પોરેશન અને આ જે નેતાઓ છે એનો કસૂર છે। આપણે 3 ટીપીના પાણી તાપીમાં નાખવાની જગ્યાએ સ્ટીમ વોટર સીધા આ ખાડીમાં ભેળવા છે અને આ ખાડીનો પ્રશ્ન એટલે જ થયો છે। બાકી આવતું જ અમારે પાણી પણ 1.5 ફૂટ જેવું આવતું, પણ 3 ટીપીના પાણી ડ્રેનેજ બધા આમાં નાખ્યા છે। ખેતરોના પાણીની ખાડી છે, એમાં ટીપીના પાણી ઠોકાય। એટલે આ કોર્પોરેશનના અધિકારી અને ભાજપના નેતાઓની આ ખામી છે, એના લીધે આ લોકો પરેશાન છે। બસ કેટલું નુકસાન થયું છે અંદાજે આ વિસ્તારમાં? એક અંદાજમાં આ વિસ્તારની ને એક ઘર દીઠ તો લગભગ 10 થી 15 હજારનું નુકસાન છે। કોઈને શેટીઓ ગયો તો એને 50,000નું નુકસાન છે। ઘરવખરી બધાની ખાસ કરીને મોટા ભાગે ઘરવખરી ખરાબ થઈ ચૂકી છે। તંત્ર આ બધા ડગલા આગળ જોયા ને, શેટીના, ફર્નિચરના બધા ડગલા કરી દીધા। ઘઉં, અનાજ બધું ગયું છે। ઓચિંતાનું પાણી ફટ દઈને પર ચડી ગયેલું। 4 થી 4.5 ફૂટ અંદર ઘરની અંદર પાણી હતું, એટલે રોડ ઉપર 6 ફૂટ હતું પાણી। કેટલું પાણી ભરાયું છે છતાં સુરત મહાનગરપાલિકાનો કોઈ વ્યક્તિ આવ્યો હતો ખરું પાણી? નહીં, એ તો એક મગરમચ્છની ચામડી જેવા થઈ ગયા છે। ગમે એટલી મારો કયો તો કોઈ એને અસર નથી થવાની। તમે શું કહેશો? જે પાણી ભરાયું હતું, તમારા ઘરમાં કેટલું નુકસાન? અમારા ઘરમાં કડ સુધી પાણી હતા। 4.5 ફૂટ જેટલા પાણી હતા તે બધા રૂમોમાં, અને બધું અત્યારે ખરાબ, જો આ ઢગલા કર્યા બહાર। કોઈ તંત્રનો જવાબદાર અધિકારી કોઈ નથી આવ્યું, હજી સુધી આવ્યું નથી કોઈ। રામ ભરોસેની સ્થિતિ હતી, એમને જ હાલે છે બધું। બિલકુલ, જે પ્રકારે આ વિસ્તાર અત્યારે પોતાની રીતે સાફ સફાઈ કરી રહ્યા છે, પોતે જે પ્રકારે 2 દિવસ અહીંયા પાણી ભરાયેલા રહ્યા, રામ ભરોસે આ આખી સોસાયટીના રહીશો હતા, કારણ કે તંત્રનો કોઈ પણ જવાબદાર અધિકારી આ સોસાયટીની અંદર આવ્યો નથી અને હજુ પણ આ લોકો કહી રહ્યા છે પોતે સાફ સફાઈ કરી રહ્યા છે। કોઈ પણ તંત્રના જવાબદાર અધિકારીઓ હજુ સુધી ડોકાયા નથી। ત્યારે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે જે પ્રકારે ખાડીના પૂર આવ્યા હતા અને ખાડીના કારણે જે ઓવરફ્લો થવાથી આસપાસની સોસાયટીઓમાં કમર સુધી ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે લોકોને લાખોનું નુકસાન છે તે પહોંચ્યું છે। ત્યારે ઘરની અંદર રહેલા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, કુલર, કોમ્પ્યુટર સહિતની જે ચીજ વસ્તુ હતી તે અત્યારે ખરાબ થઈ ચૂકી છે અને લોકોએ અત્યારે પોતાના ઘરની બહાર સામાન છે તે સુકાવવા માટે કાઢ્યો છે। ત્યારે હવે લોકો એક જ કહી રહ્યા છે કે તંત્ર છે તો છે ક્યાં? કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।